ભૂમિતભાઈ, જેમ તમે કીધું ને કે હું નામ નહીં આપું, હું નામ નથી આપતો, હાલો ને, પણ મારી પાસે એવા સોર્સ છે જેણે જેણે કીધું છે કે આમ આદમી પાર્ટી પાટીદાર ની પાર્ટી બનવા જઈ રહી છે અથવા તો વિશેષતઃ થઈ રહી છે. તમે જુઓ, જેણે જેણે રાજીનામા આપ્યા, જગમલભાઈ વાળાથી શરૂ કરો, એક ભાઈ મથુરભાઈ સવાણીને બાદ કરો, તો બાકી જેટલા લોકો રાજીનામા એ બધા જ ગેર પાટીદાર હતા, એટલે પાટીદાર નહોતા. જગમલભાઈ વાળા કયો, કરશનદાસજીભાઈ ભાદરકા કયો, કે ભાઈ આપણા મકવાણા કયો, ઉમેશ મકવાણા કયો, કે અત્યારે રાજુ કરપડા કયો, એ તમે જુઓ કોઈ પાટીદાર નથી. બધા જ લોકો ગેર પાટીદાર છે. એટલે તમને જે ઇન્ફોર્મેશન છે એવી કંઈક અંશે ઇન્ફોર્મેશન મને છે કે પાટીદારોનો એક પ્રેશર આવ્યું કે ભાઈ તમે આ લોકોને હાઇલાઇટ્સ બહુ ન કરો. ગોપાલને કે તમે થાવ એ બરાબર છે, કારણ કે તમે તો અપને વાલે હે. તો ઈ સ્થિતિમાં આ પાછું મેં કીધું એમ જો ને તો છે, આને કોઈ દસ્તાવેજી પુરાવા છે નહીં. પણ વાત બજારમાં જે છે એ આપણે કેવી જોઈએ કે ભાઈ એને તમે સંયોગ ગણો કે પ્રયોગ ગણો, પણ જે લોકો ગેર પાટીદાર છે એની આમ આદમી પાર્ટીમાં બહુ ઉપજણો રહેવા દેતા નથી. એવું તો રાજુ કરપડા સુધી તો બન્યું. એટલે હવે રાજુ કરપડાને જે બીજા બધા લોકો કે છે કે ભાઈ એને બીજી કોઈ બાબતમાં ભાજપે કે ફલાણાએ પ્રેશર કર્યું, ભાજપ તો છોડો, એને તો ટોકન લેવું પડે એમ છે, આમ આદમી પાર્ટીનું સોપારી લેવી પડે એમ છે. અહીંયા પોતાની પાસે જેટલા માણસો હિત શત્રુઓ છે, સમજી લ્યો.